દોસ્તો, આપણે આવ્યા છીએ આપણા ફાર્મર નવગણજીના ખેતરમાં. તમે જોઈ રહ્યા છો, આપણે આમાં આપણા સ્ટીમરીચનો પટ આપેલ નથી. આ તુવરનું વાવેતર છે. આમાં એમને જે ફૂગનાશક પાવડર આવે ને એનો પટ આપેલો છે, બરાબર. તો આપણે એ બંને છોડ લીધા છે અહીંયાથી. થોડા નજીક લઈ જઈએ અને તંદુરસ્ત છોડ લીધા છે. નવગણજી બતાવજો થોડા હાથમાં, બરાબર. આ તંદુરસ્ત છોડ આપણે લીધા છે અહીંયાથી. આપણે એના રૂટ પણ જોઈએ, બરાબર. હવે આપણે જેમાં આપણો પટ આપેલો છે, આ બધા ખેતરો એક જ માલિકના છે, ખાલી વચ્ચે એમને વચ્ચે આ ગેપ પાડેલી છે. તો પણ આપણે એ પણ જોઈએ. હવે આમાં આપણો પટ આપેલો છે, બરાબર. તો આપણે એમાંથી પણ તુવરના 2 તંદુરસ્ત છોડ લઈને આપણે જોઈએ. ઓકે, તો સારા તંદુરસ્ત છોડ જે તૈયાર થયા છે એ થોડાક વચ્ચેથી લઈએ આપણે, તો થોડુંક આઈડિયા વધારે આવે. હા, ઓકે. તો આપણે થોડા વચ્ચે આવી ગયા છીએ. તંદુરસ્ત છોડનું સિલેક્શન પણ કરી લીધું છે પીપી સાહેબે. આપણે થોડુંક એ પણ જોઈએ. ઓકે, રૂટ ડેવલપમેન્ટ તમને અત્યારથી દેખાઈ રહ્યું છે. ઓકે, આ છે કે છેક નીચેથી આપણે રૂટ લાગે તો આ પણ છોડ લઈએ આપણે. હા, આપણે એના રૂટ જોવાના છે. તો 2 છોડ બહુ થઈ ગયા, બસ. આપણે સાથે સાથે જોઈ લઈએ. હવે આપણે આના રૂટ જોઈએ જેમાં સ્ટીમરીચનો પટ આપેલો છે. અને આમાં સ્ટીમરીચનો નહીં, ફક્ત એમને ફૂગનાશક જે પાવડર આવે એનો પટ આપેલો છે, જે નવગણજીના હાથમાં છે અને પ્રવીણભાઈના હાથમાં છે. એમાં આપણે સ્ટીમરીચનો તમે એનું રૂટનું ડેવલપમેન્ટ જોઈ શકો છો. બંનેની તંદુરસ્તીમાં પણ હું વાત કરું તો આના થડ તમે જુઓ અને આના થડ જુઓ તો એના કરતાં આ થડ પણ મજબૂત છે, જે તમને દેખાઈ રહ્યા છે. ઓકે, તો આ બંને છોડ તમે જોઈ શકો છો. હવે આપણે બીજા એક ખેતરમાં ત્યાં પણ જઈએ આપણે, જ્યાં જે અલગ વેરાયટી છે અને યુનિવર્સિટી તરફથી આ સીડ્સ આવેલું છે. થોડા ઝડપથી જઈએ તો આપણે ફટાફટ એ પણ છોડના સાંઠા લઈએ આપણે. તો આપણે એ પણ જોઈએ થોડાક, એ પણ વચ્ચેથી જે યુનિવર્સિટીનું સંશોધિત બિયારણ બહુ બેસ્ટ છે. પણ એમાં પણ એમને ત્યાંથી પાવડર જે આપેલો ફૂગનાશક, એ પાવડર એમને એડ કરી અને આનું વાવેતર કરેલું છે. જો કે ઉગવામાં પણ સરસ ઉગ્યું છે, બરાબર. પણ આપણે એના રૂટ પણ ચેક કરી લઈએ. આ તંદુરસ્ત છોડનું આપણે સિલેક્શન કર્યું. આ બધું એકાદ દિવસે વાવેલું છે, એક જ દિવસે. ઓકે, તો આપણે હા લાવી દો આ બાજુમાં થોડાક. હવે બધા છોડ કાઢ્યા, સરસ. તમે જુઓ એના રૂટ. આ આપણા સ્ટીમરીચના રૂટ પકડો નવગણજી. આ આપણા સ્ટીમરીચના રૂટ છે જે હું બતાવી રહ્યો છું. આ ફૂગનાશક જે પાવડર દવાનો અને આ યુનિવર્સિટીમાંથી લાવેલા દવાનો. તો તમને ત્રણમાં જેમાં રૂટની સંખ્યા જે દેખાય, તમે જુઓ તંતુમૂળની સંખ્યા કેટલી વધારે છે બધા કરતાં આપણામાં સ્ટીમરીચમાં, એ તમને દેખાઈ રહ્યું છે. તો ઓકે, આભાર, થેન્ક યુ.